કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. બળ વડે કઈ કઈ કામ થઈ શકે છે આ મુદ્દા સમજાવું છું તમને. બળ વડે તમે કયા કયા કામ કરી શકો છો, બળ વડે કઈ કઈ પરિણામ મેળવી શકો છો. તો પેલો કે કોઈ પદાર્થ હોય ને સ્થિર સ્થિતિમાં એમને પડ્યો છે અને ગતિમાં, ગાડી બંધ છે, ચાલુ નથી થતી, તો બે જણા પાસે ધક્કો મારો છો તો એ ગતિમાં આવે છે, ચાલુ થાય છે, તો બળ વડે થઈ શક્યું. તો બળ વડે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લઈ જઈ શકાય છે. બીજું, જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. પદાર્થ એકદમ ગતિમાં જઈ રહ્યો છે, બરાબર, અને તમે વચ્ચે એમાં પથ્થર રાખી દો અથવા તો કોઈ વસ્તુ આવી જાય તો એના ઝડપમાં ફેરફાર થાય છે, બરાબર. અથવા તો તમે સાયકલ લઈને જાઓ છો અને એકદમ બ્રેક મારો છો એટલે શું થઈ જાય છે, ગાડી ઊભી રહેશે. તો એની ગતિની જે સ્થિતિ હતી, બરાબર, એનો પદાર્થ જે ગતિની સ્થિતિ હતો એની ઝડપમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, બળ વડે કરી શકીએ. બીજું, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. એક રબરનો દડો લ્યો અને તમે આમ ફેંક્યો એટલે એ સુરેખ ગતિની તો સીધો આમ જાતો હોય, પછી આગળ જઈને તમે આડે પાટીઓ રાખી દો છો તો એની દિશા બદલાઈ જશે. સેજ દિશા બદલાની કે શાખાને બદલાની, કારણ કે એના આગળ બળને એક બળના પરિણામે એવું થઈ શકે. બીજું કે પદાર્થના આકારમાં ફેરફાર થઈ શકે છે. આ બધા જ માંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય. ઘણીવાર એવું પણ હોય કે કોઈ એક જ ક્રિયાની અંદર એક થોડી ક્રિયાઓ પણ થઈ શકે છે, તો ઘણી વખત ઘણી બધી પણ થઈ શકે છે. કહેવાનો મતલબ ટૂંકમાં આ ચાર મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાના. પદાર્થને સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે, ગતિમાં પદાર્થ હોય, બરાબર, તો એની ગતિને અવરોધી શકાય છે, ગતિમાં વધારો કરી શકાય છે, ગતિને ઘટાડી શકાય છે, બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ કે ઝડપમાં ફેરફાર કરી શકાય છે, અને પદાર્થની ગતિની દિશા જે હોય એ દિશા બદલાવી શકાય છે, અને એના આકારમાં પરિવર્તન લાવીને ભૌતિક જે આકાર છે એ જે મૂળ હોય એના અંદરથી થોડોક બદલાવી અને અલગ કરી શકાય છે. આ મુદ્દા હવે એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે. ઘણી વખત એવું હોય કે ખાલી એક જ અસર, તો ઘણી જગ્યાએ એવું એક કરતા વધારે પણ અસર ઉત્પન્ન થતી હોય, એવું પણ બની શકે. તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાવ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી, અને આપમેળે ગતિની દિશા પણ બદલી શકતો નથી, અને આપમેળે પોતાનો આકાર પણ બદલી શકતો નથી. કોઈ પદાર્થને બોલ પડ્યો છે અને બોલને એમ થાય કે હાલો થોડીક વાર ફરી આવું, એમને પોતે રવાનું થઈ શકતું નથી. ગાડી એમને પડી હોય તો હાલો થોડીક વાર આટો વારી આવું, ગામમાં થાકી ગઈ છે, ના એવું ના કરીએ. શું કામ નથી કે એની પાછળ રીઝન છે, એના ઉપર જ્યાં સુધી બળ નહીં લાગે ત્યાં સુધી એ પોતાની રીતે આકાર બદલાવી નહીં શકે, એની ગતિ દિશા બદલાવી નહીં શકે, ગતિમાં આવી નહીં શકે, ગતિની દિશામાં ઝડપ વધવો છે તેને ઓછી નહીં થઈ શકે. આ કોઈ ક્રિયા જ્યાં સુધી એના પર બળ નથી લાગતું ત્યાં સુધી કરી શકતો નથી. તો આવા અલગ અલગ પ્રકારના બળો વિશે આપણે શીખ્યા. તો ટૂંકમાં આટલું આપણે જે શીખ્યા ને, આ બધા મુદ્દાઓ જે જોયા એ મુદ્દાઓ સમજ્યા. બળ અને બળને લગતા બળથી મળતા પરિણામો વિશે વાત કરી. બળ અને બળથી લાગતા પરિણામો જે છે એના વિશે આપણે ચર્ચા કરી, બરાબર. હવે આપણે 11.6 મુદ્દા નંબર 11.6 ની અંદર જોયા સંપર્ક બળ. સંપર્ક બળ એટલે સીધી ભાષામાં કોન્ટેક્ટ. તમે કોઈની સાથે સંપર્ક કરો છો, દાખલા તરીકે આ પેન છે નીચે પડી ગઈ અને પેન ઉપાડી, તો ઉપાડી ક્યારે બે વચ્ચે સંપર્ક થયો ત્યારે આમાં કયો બળ લાગ્યો? મારા હાથની અંદર રહેલો સ્નાયુ બળ, બરાબર, સ્નાયુ બળ, મસલ્સ પાવર, બરાબર. તો આ બળ લાગ્યો સૌથી પહેલા. તો એવી રીતે બળ છે એના સંપર્ક બળ અલગ અલગ. સંપર્કમાં હોય ત્યારે બળ લાગી શકે એવા બળ, અને અસંપર્કીય બળ, બે પ્રકારના બળના પ્રકાર છે. આપણે આમાં શીખવાનું છે. પહેલા જોઈએ આપણે એના અલગ અલગ પેટા પ્રકાર જોઈએ. તો એમાં પહેલો છે સ્નાયુ બળ. જોઈએ, શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો? અહીંયા જ્યાં પડ્યો છે તમે એવું કઈ રુદ્રા પેલા કાર્ટૂનમાં બતાવે છે જાદુ કઈ સુપરમેન નો સોરી કે અહીંયા આમ છૂમ કરીને પુસ્તક છે ઊંચો કરી લેશો, કે એને બે કટકા કરી નાખશો, કે આગળ ધક્કા દબાવી દેશો. ના, આવું નથી કરી શકતા. શું કામ? કારણ કે આપણે એની સાથે સંપર્કમાં નથી. હા, એને ધક્કો મારી અલગ લઈ જઈ શકીએ છીએ. ક્યારે લઈ જઈ શકીએ છીએ? કે જ્યારે એની સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યારે. શું પકડ્યા વગર પાણીની ડોલ તમે ઉચકી શકો છો? આમ ડોલ અહીંયા રાખી આમ બાજુ ઉપાડી જાય, ડોલ ને કઈ ચાલુ ઉપર આવી જાય? ના. અરે કોઈ કામ ના કરી શકો તમે સંપર્ક વગર. તો કોઈ કામ તમારે ખાવું હોય તો પણ તમારે રોટલાનો સંપર્ક કરવો પડે છે. કોઈ ક્રિયા એવી નથી કે જે તમે સંપર્ક વગર કરી શકો, બરાબર. હા, એવા છે અમુક ક્રિયાઓ છે જે આગળ આવશે. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી. જ્યારે સંપર્ક થશે તમારા શરીર સાથે વસ્તુ સાથે ત્યારે એ કામ કરી શકો. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ
વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આપણને એમ થાય કે સ્કૂલ બેગને ધક્કો મારો છો કે ટેબલને કચકાની જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાવ છો, ગાડી ચાલુ નથી થતી, બરાબર શિયાળામાં કરી ગઈ છે અને ધક્કો મારીને ચાલુ કરો છો, તો આ બધી કરતી વખતે એમાં જે પરિવર્તન લાવી શકો છો અને પરિણામ મેળવી શકો છો. પણ ક્યારે મેળવી શકો છો તમે? કે તમારા જ્યારે મસલ સ્નાયુ છે એમાં કામમાં આવે છે ત્યારે. આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લાગતા બળ જે છે એને સ્નાયુ બળ કહેવાય. આપણા શરીરની અંદર સ્નાયુઓની ક્રિયા, બરાબર, હાથ છે એમને પોતે ઊંચો નથી થઈ જતો, પણ એમાં આ અંદર રહેલા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ એના અંદર કામ કરે છે. એ સ્નાયુઓમાં જે તાકાત રહેલી છે, બળ જે રહેલો છે, એના વગર તમે આ બધા કામ કરી શકો. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા માટે યોગ્ય બનાવે છે. જો એક મુદ્દો છે સમજવાનો કે આપણામાં શરીરની અંદર રહેલો સ્નાયુ બળ જે છે એ સ્નાયુ બળ છે એ જ આપણને ક્રિયા કરવા માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. તમારા શરીરમાં જેટલી પણ હલનચલનની ક્રિયા થાય છે, આ બધા તમે હાથ ઊંચું કરીને આમ લઈ જાવ છો તો એ વખતે પણ તમારા શરીરમાં તાકાત તો જોઈએ છે. તમે ઘણા બધા માણસો બીમાર થઈ ગયા હોય તો અશક્તિ આવી ગઈ હોય તો એ કાંઈ કામ ન કરી શકે. આમ એમને એમ થાય કે મને ખવડાવી દે, પોતે ખવડાવી દે, આમ ચા કપ લેવો હોય તો આળસ આવે, રહેવા દે બાબા, કાંઈ નથી કરતું. શું કામ? કારણ કે અશક્તિ આવી ગઈ છે એટલા માટે. તો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે સ્નાયુ બળ એ એક એવો પરિબળ છે કે જે આપણને બધા જ કાર્યો કરવા માટે આપણા શરીરને યોગ્ય બનાવે છે. એટલે આ સ્નાયુ બળ જે બળ લાગે છે એને સ્નાયુ બળ કહેવાય. અને આ એક સંપર્ક બળનું પેટા પ્રકાર છે. શું કામ? કારણ કે સ્નાયુ વડે તમે તો જ તમે બળ લગાડી શકો છો જો એની સાથે સંપર્કમાં આવો છો. તમારે દરવાજો ખોલવો છે, તમારા હાથ જેમ જશે એ દરવાજો પોતે ખુલી જશે નહીં. ધોરણ 7 માં તમે શીખ્યા કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નળીમાં ધકેલાય છે. આવું તમે આગળના ધોરણમાં શીખ્યા હતા. ખોરાકને જે તમે પાચનની ક્રિયા કરો, ખોરાક ખાતો પછી અન્નળીમાં જાય. શું આ પ્રક્રિયા સ્નાયુ બળ દ્વારા થાય છે? આ પણ એક જાતની સ્નાયુ બળ દ્વારા થતી પ્રક્રિયા છે. કેમ સ્નાયુ બળ દ્વારા થતી પ્રક્રિયા? કારણ કે એના અંદર પણ આપણા સ્નાયુની આપણે અન્નળી જે છે એના અંદર એવા સ્નાયુ રહેલા છે જે શરીરની અંદર જાય છે, પછી એ જ પાચન થાય છે, આંતરડાઓમાં જાય છે. આખી પ્રક્રિયા છે ને એ બધી જ, એટલે આપણા શરીરમાં ચયાપચયની ક્રિયા જેટલી પણ જૈવિક ક્રિયાઓ થાય છે, બરાબર, જૈવ રાસાયણિક ક્રિયાઓ આપણા શરીરમાં જેટલી પણ થાય છે, ચાહે પરસેવો નીકળવાનું કરી અને સામાન્ય બધી જ ક્રિયાઓ જેટલી પણ કરો છો તમે, એ બધી જ ક્રિયાઓ સ્નાયુઓના આભારી હોય છે. એટલે સ્નાયુ બળને આભારી હોય છે. તમે એ પણ જાણો છો કે શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકુચ થાય છે. શ્વસન લ્યો, શ્વાસ લ્યો, શ્વાસ મૂકો છો એ વખતે પણ ફેફસા ફૂલે છે અને સંકોચ થાય છે. તો એ પણ સ્નાયુ છે. એ સ્નાયુને જ આભારી છે, સ્નાયુ બળને જ આભારી છે. એટલે કે હવા સાથે સંપર્કમાં આવે છે. સંપર્ક બળ છે એટલા માટે કોઈ પણ વસ્તુ સાથે સંપર્કમાં આવે ત્યારે એક ક્રિયા કરશે. શ્વસન ક્રિયાને શક્ય બનાવે તે સ્નાયુ ક્યાં આવેલા છે? આપણા શરીરમાં સ્નાયુ વડે લાગતા બળ વિશે તમે થોડા વધારે પણ ઉદાહરણ આપી શકો છો. તમારા પગને તમે ઉપાડી દોડી કરો, રનિંગ કરો છો ત્યારે તમારા પગ છે એ આગળ પાછળ થાય છે, એ પણ સ્નાયુને આભારી છે. તમે વળીને કોઈ કામ કરો છો, કસરત કરો છો એ વખતે પણ, યોગ કરો છો એ વખતે પણ, તમે કોઈ કામ કરો છો, સાયકલ ચલાવો છો, ગાડી ચલાવો છો, કોઈ પણ કામ કરો છો, દરેક કામ કરતી વખતે તમારા શરીર ઉપર એક જાતનું સ્નાયુ બળ રહેલો છે અને એને સંપર્ક બળ કહેવાય. સંપર્કમાં આવો છો ત્યારે એ કામ કરી શકાય છે. ચલો, પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરતા હોય છે. પ્રાણીઓ છે તો પ્રાણી પણ શું કરશે? શારીરિક ક્રિયા અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરતા. તમે બધાને આજનું ચિત્ર આપો છો કે સ્નાયુ બળનું, પ્રાણીઓનું સ્નાયુ બળ ઘણા કઠિન કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બળદગાડું બનાવીએ આપણે તો બળદ છે એ ગાડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચીને લઈ જાય, એ કેવી રીતે શક્ય બને છે? એની પાછળનું રિઝલ્ટ શું? એમાં બળ છે. આ બળદ છે એ પોતાનું બળ લગાડે, સ્નાયુ બળ લગાડે છે. એટલા માટે આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ, આ બધા પ્રાણીઓ આપણે ભારવાહક, ભાર એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે, વહન કરવા માટે, બરાબર, આપણે ઉપયોગ કરીએ છીએ. આ કાર્ય કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ થાય છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે લાગુ પડી શકે જ્યારે સ્નાયુ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. એટલા માટે એને સંપર્ક બળ કહેવામાં આવે છે. કારણ કે એમને સ્નાયુ બળ કામ કરી શકતો નથી. એમને સ્નાયુ બળ કામ કરી શકાતો નથી. એટલા માટે સ્નાયુ બળ ત્યારે લાગુ પડી શકે છે જ્યારે પદાર્થ સાથે સંપર્કમાં આથી તેને સંપર્ક બળ કહેવાય. શું તમે અન્ય સંપર્ક બળ હોય એવા ઉદાહરણ આપી શકો છો? એના પછી બીજો પ્રકાર, એક પ્રકાર થયો સંપર્ક બળનો, કયો?
સ્નાયુ બળ. તમારા શરીરથી તમે કાંઈ પણ કામ કરો છો એ સંપર્ક બળ એટલે કે સ્નાયુ બળ એ સંપર્ક બળનો એક પ્રકાર છે. બીજો છે ઘર્ષણ. થોડા અનુભવોને આપણે યાદ કરો કે જમીન પર ગબડતો દડો ધીમે ધીમે ધીમો પડી જાય છે. એક જમીન પર પડેલો તમે ગબડાવો છો દડાને તો અમુક અંતરે જઈને ધીમો પડી જાય છે. એવી જ રીતે કોઈ સાયકલ છે, તમે એને પેડલ મારી મૂકી દો છો તો થોડા સમય સુધી ફ્રી હાલે છે, પછી ધીમે ધીમે પડી ઊભી રહી જાય છે. ગાડી છે એને તમે સેલ કરો, પહેલા ગિયર, બીજા ગિયર, ત્રીજા ગિયરમાં ફૂલ સ્પીડમાં કરી અને પછી તમે એને બંધ કરી નાખો તો થોડા સમય સુધી એ ફ્રીમાં હાલી જાય છે, પછી થોડી વાર પછી બંધ થઈ જાય છે. આવી રીતે બધું જ કામ આપણે જે કામ થાય છે આ બધા અમુક સમય અંતરે પોતે ઊભા રહી જાય છે. તો એનો મતલબ એવો થયો કે એની ગતિમાં અવરોધ આવ્યો, કોઈ એવો અવરોધ આવ્યો કે જેના ઉપર ઊંધો બળ લગાડતો હતો, બરાબર, વિરુદ્ધ બળ લગાડતો હતો. એના કારણે ગાડી છે અમુક જગ્યાએ જઈને ઊભી રહી જાય છે. તો આવો જે બળ છે એને આપણે ઘર્ષણ બળ કે કહી શકીશું. જોઈએ આપણે કે અંતે અટકી જાય. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે એ પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય માટે અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે પણ થોડે દૂર જઈ અને પછી સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવો યાદ તમે તમારી રીતે યાદ કરો? આવા કેટલી ક્રિયાઓ છે કે જેના અંદર તમે આ કામ કરો એટલે થોડા સમય પછી બંધ થઈ જાય છે. ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી. આપણે એમ જોવા જાવ, સાયકલ તમે પેડલ માર્યા, સાયકલ પોતે બંધ થઈ ગઈ, આપણે એમ થાય કે આપણે પોતે કેમ બંધ થઈ ગઈ? જોવા જઈએ તો આમ તો એના ઉપર કોઈ બળ લાગતું નથી, બરાબર. નજરથી આપણે જોઈએ તો આપણે એમ થાય આનું કોઈ પાછળથી ખેંચી રાખી હોય, ચાલી રાખી હોય, પકડી રાખી હોય, બરાબર, તો અલગ વાત છે, ઉડી જાય તો અલગ વાત છે. એમને કેમ બંધ થઈ જાય છે? એવું તો કોઈ બળ હશે, એની તો કોઈ પ્રક્રિયા હશે કે જેના કારણે આ ક્રિયા થતી હશે. ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેને ઝડપ ક્રમશઃ એટલે કે ધીમે ધીમે ઘટતી જાય છે. થોડા સમય પછી તે સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? આ ગતિની અવસ્થા જે હતી, સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવ્યા, ગતિ પાછી શૂન્ય ઝડપવાળી ગતિની અવસ્થા આવી જાય છે. આવું થવા પાછળનું રીઝન શું? કયા કારણોસર આવું થતું હશે? શું તેના પર કોઈ બળ લાગતું હશે? શું તમે અનુમાન લગાવી શકો કે દરેક દિશામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? આપણે એમ કહીએ આ બળ ગાડી સાયકલ છે આમ જાય છે, છતાં ઊભી રહી જાય છે, એનો મતલબ એવો થયો કે એને સાયકલની વિરુદ્ધ દિશામાં, સાયકલના ટાયરની વિરુદ્ધ દિશામાં કોઈ એવો બળ લાગે છે જેના કારણે એ અટકી જાય છે. ઉપરના બધા જ ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ છે ઘર્ષણ બળ. અને આપણે ઘર્ષણ બળ કહીશું. ઘર્ષણ, ઘસાવું, ઘસરાવું, બરાબર. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. જમીન સાથે જ્યારે દડો સંપર્કમાં આવે છે ત્યારે જમીન છે એને ઘર્ષણ લગાડે છે અને એ ઘર્ષણ લગાડવાના કારણે દડો અમુક અંતરે જઈ અમુક સુધી જઈ અને પછી પોતે બંધ થઈ જાય છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે. તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટી વચ્ચે સંપર્ક બળને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ કહી શકાય. તમારે કોઈ પણ કામ તમે કરો તો એમાં ઘર્ષણ બળ લાગશે. અને એ ઘર્ષણ બળ એટલા માટે ઉત્પન્ન થાય છે કારણ કે બે સપાટી વચ્ચે સંપર્ક થાય છે અને એટલા માટે જ ઘર્ષણ બળને સંપર્ક બળ કહેવામાં આવે છે. હવે જો આ ઘર્ષણ બળ વિશે તો ઘણું બધું ઊંડાણપૂર્વક આપણે સમજી શકાય એવું છે, પરંતુ એના આપણે આગળના ચેપ્ટર જે આવશે એના માટે સ્પેશિયલ તમારે ચેપ્ટર આપેલો છે. એના પછી ઘર્ષણ બળને સમજવા માટે ચેપ્ટર 12 જે છે એ ઘર્ષણ, એના અંદર આના થોડાક વધુ પડતા ઊંડાણપૂર્વક આપણે સમજશું. હવે આપણે આગળ આવીએ કે તમે એ જાણવા ઈચ્છુક છો કે શું એ આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? જરૂર નથી કે બધા જ બળ કેવા હોય સંપર્કના કારણે જ લાગતા હોય બળ હોય. અમુક બળ એવા છે જે બિન સંપર્ક એટલે કે સંપર્કમાં નથી. દાખલા તરીકે ટેબલમાં પડી છે, વસ્તુ પડી છે, તમે ઉપાડો છો, આ સંપર્ક બળથી થઈ, બરાબર. તો અમુક કામ એવા છે જે સંપર્કમાં નથી છતાં પણ લાગે છે. એવા જે કામો છે એના વિશે આપણે સમજીએ. એમાં પહેલો પ્રકાર છે ચુંબકીય બળ. ચુંબક લોખંડનો કટકો છે, આટલો બધો દૂર હોય, ચુંબક અહીંયા રાખો ત્યાંથી ખેંચાઈને પાછો પોતાની પાસે દોડીને આવી આવે છે. આમાં સંપર્ક ક્યાં આવે? છતાં પણ સંપર્ક બળ લાગ્યો હોય, એવું બળ લાગ્યું જેના કારણે ખેંચાઈ જાય.
બે સમાન ગતિયા ચુંબક લીધા હોય, બે ગતિયા ચુંબક લીધા હોય અને બે ગતિયા ચુંબકના સમાન ધ્રુવો આગળ તમે શીખી આવ્યા છો, બે સમાન ધ્રુવોને બાજુ મિલાવો તો અપાકર્ષણ થાય, મતલબ કે એકબીજા દૂર જાય. તો એક ગતિયા ચુંબક રાખેલો છે અને સામે n ધ્રુવની સામે n ધ્રુવ તમે રાખો છો અને ગતિયા ચુંબક એટલે તમે એને બાજુમાં લઈ જાઓ તો એ દૂર ભાગે છે. શું કામ દૂર ભાગે? કોઈક તો એવો બળ છે કે સંપર્ક નથી થતો, બે વચ્ચે એકબીજાને અડતો નથી, છતાં પણ એના અંદર કંઈક એવી તાકાત લગાડી રહ્યો છે કે જેના કારણે થાય છે. બરાબર? એવો પહેલો અહીંયા પ્રકાર છે ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. જોઈએ આપણે કે ગતિયા ચુંબકની એક જોડ લેવાની છે. આકૃતિ 11.10 માં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે એનું અવલોકન કરો. હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે છેડા પાસે લાવો. દર વખતે બીજા છેડાને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના ઉપર શું અસર થાય છે એ નોંધો. અહીંયા પેન્સિલ રાખવાનું કીધું છે અને પેન્સિલ ઉપર તમે એક ચુંબક રાખો. બેના સમાન ધ્રુવ રાખો છો ત્યારે એકબીજાથી દૂર ભાગે છે. પેન્સિલ જે છે પેન્સિલ છે એના ઉપર તમે ઘસીથી દૂર ભાગવાની કોશિશ કરશે અને બે અસમાન ધ્રુવ લાવો તેની બાજુમાં આવવાની કોશિશ કરે છે. બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકાર પર રાખેલ ચુંબક ગતિ કરવાનું શરૂ કરે છે? શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે? આ અવલોકનો શું સૂચવે છે? શું એનો અર્થ એવો થાય છે કે ચુંબકો વચ્ચે કોઈ ચોક્કસ બળ લાગતો હશે ખરો? એનો મતલબ એવો છે કારણ કે જ્યારે તમે અડાડો છો કે બાજુમાં લઈ આવો છો ત્યારે કાં તો સમાન ધ્રુવો છે દૂર ભાગે છે અને અસમાન ધ્રુવો બાજુમાં આવે છે અને અસમાન ધ્રુવો સમાન ધ્રુવો જે બાજુમાં લઈ આવો ત્યારે એ પેન્સિલ ઉપર ગબડવા લાગે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ ગતિ કરવા લાગે છે. તો સંપર્ક નથી પણ એમાં કોઈક એવી તાકાત રહેલી છે કે જેના કારણે એ ક્રિયા કરી શકે છે, એક ગતિમાં આવી શકે છે, પદાર્થને ગતિમાં લાવી શકે છે. તો આ પ્રકારનું જે બળ છે એને ચુંબકીય બળ કહેવાય. તો આ ચુંબકીય બળ છે એક જાતનું અસંપર્કીય બળ, બિન સંપર્કીય બળ, જેમાં કોઈ જાતે સંપર્ક નથી થતો છતાં પણ એ કામ કરે છે. ધોરણ 6 માં તમે શીખ્યા હતા કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સમાન ધ્રુવો હોય તો અપાકર્ષે એટલે કે એકબીજાથી જોડતા નથી, કોઈ દૂર ભાગે છે. અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કા મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? પ્રશ્ન અહીંયા આવ્યો કે ચુંબકો વચ્ચે બે પદાર્થો વચ્ચે લાગતા બે ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? જરૂર નથી. સંપર્ક વગર પણ કામ થાય છે. એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. એટલા માટે ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્કનું એક ઉદાહરણ છે. અસંપર્ક બળ બિન સંપર્ક બળનું એક ઉદાહરણ કહી શકાય છે. એવી રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક બળ છે. લોખંડનો ટુકડો દૂર છે છતાં પણ એને ખેંચીને તમે લઈ શકો છો. સંપર્ક નથી થતો. સંપર્ક તો પછી થાય છે જ્યારે ચોટી જાય છે ત્યારે, એના પહેલા આકર્ષિત થઈ જાય છે. એના પહેલા જે ખેંચીને પોતાની બાજુમાં લઈ આવે છે એ વખતે જે બળ લાગ્યું એ બળ શું કહેવાય? અસંપર્કનું બળનું એક ઉદાહરણ કહી શકાય. હવે એના પછીનો મુદ્દો છે સંપર્ક બળના બે પ્રકાર આપણે જોયા, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. અસંપર્ક બળનો પહેલો પ્રકાર આપણે જોયો ચુંબકીય બળ. હવે એનો બીજો પ્રકાર જોઈએ સ્થિર વિદ્યુત બળ. હવે આપણને એમ થાય કે આ કઈ બળનું નામ છે? સ્થિર વિદ્યુત બળ. આ જિંદગીમાં સાંભળ્યું નથી, કઈ જોયું નથી. આપણને એવું થાય. તો તમે ઘણી વખત ઘરની અંદર હશો કે ઘરે રાત્રે સૂતા હશો, બરાબર? ત્યારે અત્યારે શિયાળાની સિઝન આવે છે તો તમે મોટો કામડો ઓઢશો, તુસો, તમે અલગ અલગ જે પણ બ્લેન્કેટ તે પણ કહેતા હોય એ ઓઢો તો રાતના તમે અંધારો બનાવો તો એમાં તણખા જોવા મળશે અમુક જગ્યાએ. એ તણખા છે ના કારણે ઉત્પન્ન થયા. એનો મતલબ એવો થયો કે એના અંદર કોઈ એવી વિદ્યુત ચુંબકીય અસર ઉત્પન્ન થઈ કે જેના કારણે આમ દૂર થયા એટલે એના કારણે એના અંદર તણખા ઉત્પન્ન થયા. તો પદાર્થને જ્યારે ઘસવામાં આવે છે ત્યારે એના અંદર અમુક પ્રકારના વિદ્યુત ચુંબકીય સ્થિર વિદ્યુત છે એમાં ઉત્પન્ન થાય છે. આપણે એ મુદ્દો હવે શીખવાનો છે. જોઈએ કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની, એક ઘૂંઘળી લેવાની છે જે આપણે શેરડીના રસને પીવા માટે વાપરીએ ને એવી ઘૂંઘળી લેવાની છે અને તેના લગભગ બે સરખા ટુકડા કરી દેવાના. પછી કાપી કાતરને બે સરખા માપના ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને ટેબલ ઉપર લટકાવી દો. એક દોરીની મદદથી કોઈ એક
કે બીજા સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો. બીજો એક ટુકડો છે એને પોતાના તમારા હાથમાં પકડી લેવાનો છે અને પછી સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. હવે તમારે આ જે છે એ તમારે ઘસવાનું છે, બરાબર? ઘસી અને ઓલો જે ટુકડો છે એ બાજુમાં લઈ જાઓ. તમે બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં, બાજુમાં રાખવાના છે. એને એકબીજા અડી જાય એનું નહીં, એનું ધ્યાન રાખવાનું. બાજુમાં લઈ જાઓ. શું થાય છે એનું શું જોવા મળે છે? તમે જોશો કે એ બે ટુકડાઓ છે એ એકબીજાની બાજુમાં ચોટવા લાગે છે. એક વસ્તુ છે કે તમે ઘણી વખત તમે અંદર છે ને આમ સ્વેટર કે કંઈ ઉતારશો ને, તમારો વાળ છે ને, વાળ રૂવાટી ઊભી થઈ જાય છે, બરાબર? તમે ક્લાસની અંદર ઘણી વખત છોકરાઓ બેઠા હતા માથામાં ઘસતા હોય કાગળની, અને એ કાગળને છે તમે ઘસી અને કાગળના નાના નાના ટુકડા હોય એના ઉપર તમે રાખો તો કાગળના ટુકડા હોય એના અંદર આમ ખેંચાઈને એના ઉપર ચોટવા લાગે છે. શું કામ આ બધું થયું? એનો મતલબ એવો થયો કે તમે જ્યારે પદાર્થને ઘસો છો ત્યારે એના અંદર કોઈક એવો બળ ઉત્પન્ન થાય છે કે જે બળ બીજા પદાર્થ છે એને પોતાની તરફ ખેંચવાની શક્તિ ધરાવે છે, બરાબર? હવે લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા ટુકડાને સ્ટ્રોના મુક્ત છેડા પાસે લગાવો. બે પ્રકાર કરવાના કીધા અહીંયા કે એક વખત સ્ટ્રોને લટકાવી દેવાની, એક સ્ટ્રોને લટકાવી દીધી અને બીજી સ્ટ્રો તમારા હાથમાં રાખો. હવે તમારા હાથમાં જે સ્ટ્રો છે એને તમે ખાલી ઘસી અને તમે જ્યારે બાજુમાં લાવો ત્યારે બંને સ્ટ્રો છે એકબીજાને બાજુમાં આમ ચોટવાની માટે કોશિશ કરશે, સૌ આકર્ષણ થશે. પરંતુ હવે અંદર જે લટકાવેલું છે એને પણ ઘસો અને આ જે છે એને પણ ઘસો. બેને સમાન માત્રામાં ઘસો અને પછી બે બાજુમાં લઈ જવાનું કરો તો ઓલી જે સ્ટ્રો લટકાવેલી સ્ટ્રો છે ને દૂર ભાગવા લાગે છે, અપાકર્ષણ થાય છે. શું કામ? આ બેમાં કઈ એવો રીઝન થયો, એની પાછળ રીઝન એ હતો, જો સમજી લો કે જ્યારે તમે આ લટકાવેલી સ્ટ્રો છે એની બાજુમાં તમારે ઘર્ષણ કરેલી જે સ્ટ્રો છે આ સ્ટ્રો તમે બાજુમાં લઈ જાવ છો ત્યારે આમાં ઘન વીજભાર અને એક ઋણ વીજભાર એમ અલગ અલગ વીજભાર ઉત્પન્ન થાય છે. એના કારણે બે વચ્ચે સંપર્ક થાય છે. જો આમાં ચુંબક જેવું છે, સમાન વીજભાર સમાન ધ્રુવ હોય તો કેમ એકબીજાની ધ્રુવ જરા. હવે આને પણ તમે ઘસો છો અને આને પણ ઘસો છો, લટકાવેલી સ્ટ્રોને પણ ઘસો છો અને હાથમાં છે એક સ્ટ્રોને પણ ઘસો છો અને પછી બેની બાજુમાં લઈ જવાની કોશિશ કરો. બેમાં સમાન વીજભાર ઉત્પન્ન થયો, એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થયો, બરાબર? બેમાં ઘન તો બેમાં ઘન જ હશે અને બેમાં ઋણ તો બેમાં ઋણ જ હશે. તો આવો હશે તો એ શું કરે છે? એકબીજાથી દૂર જવા લાગે છે. સ્ટ્રોના કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિર વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. સ્થિર વિદ્યુત ભાર પ્રાપ્ત કરવું એટલે તમારા તમારા ઘરમાં જે લાઈટ આવે છે, વિદ્યુત આવે છે, એ વિદ્યુત જ્યારે આવે છે ત્યારે એ વિદ્યુત એક વાયરના માધ્યમથી આવે છે. એ વાયરની અંદર એ વિદ્યુત છે એ કેવી છે? પ્રવાહિત, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય એવી વિદ્યુત છે. પરંતુ જ્યારે તમે કોઈ લાકડીના ટુકડાને કોઈ ઘસો છો એ વખતે એ સ્થિર વિદ્યુત ભારિત થાય છે. ઘસાઈ એમાં એક વિદ્યુત ઉત્પન્ન થાય જેને સ્થિર વિદ્યુત ભારિત કહેવાય. હવે આ જે સ્થિર વિદ્યુત ઉત્પન્ન થયો, બરાબર? એ સ્થિર વિદ્યુતને જ્યારે તમે બીજા કોઈ પદાર્થ સાથે સંપર્કમાં લાવો છો ત્યારે એમાં રહેલો સ્થિર વિદ્યુત પ્રવાહિત થઈ અને બીજાની અંદર જવા લાગે છે અને બીજા અંદર જવા જાય છે ત્યારે એમાં રહેલો વિદ્યુત ભાર પૂરો થઈ જાય છે. એટલે પછી બીજી વખત ક્રિયાની તમે કર્યો ને કરે તો એક પ્રવૃત્તિ કરજો, હું તમને બતાવું છું. એક ખુરશી લેવાની, ખુરશી પ્લાસ્ટિકની લેવાની અને એના ઉપર એક વ્યક્તિને બેસાડી દેવાનો, છોકરાને, તમારો જે મિત્ર હોય કે બેનપણી જે પણ સર્કલમાં તમારો હોય એને તમારે બેસાડી દેવાની અને પછી એને બેસાડીને કહેવાનું પગ ઊંચું ઉપર લઈ લે, પગ ઉપર લઈ લે અને પાછળથી એક રૂમાલ લેવાનો, ટુવાલથી મારવાનું, 2-5 મિનિટ મારવાનું અને પછી બીજાને કહેવાનું, ઓલાને કહેવાનું પગ તારે નીચે મૂકવાનું નથી, બીજાને કહેવાનું તમારા હાથને અડતો, તમે હાથને અડશો તો તમને રીતસરનો કરંટ લાગે એવું લાગશે. શું કામ એવો થયો? કારણ કે ઘર્ષણના કારણે એનામાં સ્થિર વિદ્યુત ઉત્પન્ન થઈ. તમે પાછળ ઘસીવાના કારણે એનામાં સ્થિર વિદ્યુત ઉત્પન્ન થઈ. અને ઘણી વખત તો એવું પણ હોય છે કે શિયાળામાં અમુક માણસો તમે એમને મારો તો ઘણી વખત આપણે કરંટ જેવું લાગે. શું કામ? કારણ કે કપડા એવા પહેર્યા હોય તો ઘર્ષણ કરવાના કારણે એના સ્થિર વિદ્યુત ઉત્પન્ન થઈ ગયો, નીચે પ્લાસ્ટિકના જોડા પહેર્યા હોય એટલે તેના શરીરમાં જે સ્થિર વિદ્યુત ઉત્પન્ન થયો એ સ્થિર વિદ્યુત જમીનમાં જતો નથી એટલે એનાથી નીકળતો નથી. ત્યારે તમે નાડો એટલે આપણે કરંટ જેવો લાગે. આપણે જઈને ભાઈ તારા કરંટ ક્યાં દે? કરંટ ના આવ્યો, એમાં સ્થિર વિદ્યુત ઉત્પન્ન થયો છે એટલા માટે. તો ખુરશી પર બેઠો છે અને બીજો અડે છે એને કરંટ આવ્યો લાગશે. શું કામ એવો થયો? કારણ કે એના અંદર સ્થિર વિદ્યુત. હવે આ સ્થિર વિદ્યુત જે છે એ અસંપર્ક બળ કહેવાય. શું કામ? તમે જ્યારે સ્ટ્રોને તમે આની બાજુમાં લઈ જાઓ છો અગાડવા કે છતાં પણ એના કારણે
સ્ટ્રો કાં તો ખેંચાઈ આવે છે અને સમાન વિદ્યુત ભારિત હોય એનાથી દૂર ભાગે છે. એનો મતલબ એવો સંપર્ક નથી થતો છતાં પણ એનામાં કોઈ ક્રિયા થાય છે, એટલા માટે એને અસંપર્ક બળ કહેવાય છે. એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહેવામાં આવે છે. સમજો વ્યાખ્યા. શું કીધું? એક વિદ્યુત ભારિત પદાર્થ એટલે કે આને તમે ઘસી અને વિદ્યુત ભારિત બનાવ્યો છે, એટલે કે આમાં વિદ્યુત ભાર રહેલો છે એવો પદાર્થ જ્યારે બીજા વિદ્યુત ભાર રહિત, સમજો વિદ્યુત ભાર રહિત એટલે અહીંયા સ્ટ્રો હતો એને ઘસી નથી એમને લટકાવી દીધી, વિદ્યુત ભાર રહિત એમાં વિદ્યુત ભાર હતો નહીં. આને આપણે ઘસી અને વિદ્યુત ભારિત કરી છે. જ્યારે આને આપણે બાજુમાં લઈ આવી છે એટલે પોલી સ્ટ્રો છે આની તરફ ખેંચાઈ અને એની સાથે ચોટવાની કોશિશ કરે છે, બરાબર? એની પાસે ચોટવાની એટલે આકર્ષણ થાય છે. તો આ જે પ્રકાશ અથવા તો બે ઉદાહરણ વિદ્યુત ભારિત, હવે આ સ્ટ્રો છે એને પણ તમે ઘસી છે અને આ સ્ટ્રો છે એને પણ ઘસી છે અને બાજુમાં લઈ આવો એટલે પોલી સ્ટ્રો છે આને દૂર ભાગવા લાગે છે. તો આ વખતે જે બળ લાગ્યો એને દૂર લઈ જવા માટે જે બળ લાગ્યો એ બળ પર સ્થિર વિદ્યુત ભારનો એક પ્રકાર કહેવાય છે. તો એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતો જે બળ છે એને સ્થિર વિદ્યુત બળ કહેવાય છે, બરાબર? વિદ્યુત ભારિત પદાર્થ વડે વિદ્યુત ભારિત અથવા તો વિદ્યુત ભાર રહિત, વિદ્યુત ભાર જેમાં રહેલો છે એવો અથવા તો વિદ્યુત ભાર રહિત રહેલો એવો બે પ્રકારના પદાર્થ ઉપર જો કોઈ પ્રકારનું બળ લાગે છે ત્યારે તે સ્થિર વિદ્યુત બળ કહેવાય છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે. કીધું ને તમારા સંપર્કમાં નથી છતાં પણ એ બળ અસ્તિત્વમાં આવ્યો છે, એમાં બળ રહેલો છે. સંભાળ તમને ઘસી નાખ્યો તો આમાં બળ સ્થિર વિદ્યુત બળ રહેલો છે, બરાબર? અને બાજુમાં લઈ જાવ એટલે સંપર્કમાં અસંપર્ક ના આવે ત્યારે એ બળ પ્રતિક્રિયા આપે છે, ત્યારે એ પરિણામ આપે છે, ત્યાં સુધી અંદર સંગ્રહાયેલો છે, બરાબર? આપણે એક જાતનું અસંપર્ક બળનું ઉદાહરણ કહેવાય. તો અસંપર્ક બળના બે ઉદાહરણ આયા, બિન સંપર્ક બળના. પહેલો ચુંબકીય બળ, બીજો સ્થિર વિદ્યુત બળ. હવે ત્રીજો મુદ્દો છે એ આપણે શીખવાનો છે. ત્રીજો અને આજના દિવસનો અંતિમ મુદ્દો કયો બળ? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વ વત્તા આકર્ષણ. તમે આપણે સૌ પૃથ્વી ઉપર હાલી શકીએ છીએ. વસ્તુ આપણે જ્યાં મૂકી વિમાનમાં પડી રહેશે, આ ટેબલ ઉપર મેં ડસ્ટર અહીંયા મૂક્યો તો એ ડસ્ટર ઉપર વિમાનમાં પડ્યો રહેશે. એની પાછળનું રીઝન કે પૃથ્વી છે એ પોતાનામાં એવી શક્તિ જોડે કે પોતાની તરફ ખેંચી રાખે છે બધી વસ્તુઓને. તમે અહીંયા દડાને ઊંચો ફેંકો છો, ઊંચો ફેંકે પછી પાછો દડો પાછો નીચે જ આવે. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ પૃથ્વી પોતાની તરફ એ વસ્તુને ખેંચે છે. તમે એક કલ્પના કરો ખાલી, ભગવાને ગુરુત્વાકર્ષણ બળ ના આપ્યો હોત તો પૃથ્વી પર આપણે રહી શકતા હોત? ના, શક્ય નથી. કોઈ વસ્તુ બધાય ના આવે, બરાબર? આમ તો પાણી પીવા જાય, પાણી ત્યાં ડાન્સ કરતો કરતો દૂધ ભાગી ગયા, બરાબર? આમ કે કપડા પહેરવા જાય, કપડામાં ભાગે પોતે ઊંધા આમ કરતો. તમે જો ગુરુત્વાકર્ષણ શું છે, બરાબર? એ શું છે ને સમજવા માટે તમારે એક હોલિવૂડની એક મૂવી છે, જોજો, ગ્રેવિટી ક્રીપ, બરાબર? યુટ્યુબમાં મળી જશે તમને. એમેઝોન પ્રાઇમ ઉપર કેમ ઘણા બધા હવે તો ઘણા બધા ઓટીટી માધ્યમો છે, એના તમે જોઈ શકશો. સમજવા માટે હું તમને ફિલ્મો દ્વારા પ્રવાહ નથી ચડાવતો, પરંતુ તમને ખબર પડે કે સ્પેસની અંદર કેવી રીતે માણસો કામ કરે, બરાબર? સ્પેસની અંદર કેવી રીતે માણસો કામ કરે છે ને સમજવા માટે બહુ સરસ મજાની આ મૂવી છે. ગ્રેવિટી કરીને મૂવીનું નામ છે, બરાબર? એક વખત જોજો, તમને ખબર પડશે. ગ્રેવિટી વગર માણસ ઉડતો જ્યારે આપણું પગ નીચે જમીન ઉપર સ્થિર જ રહી જતા એ સ્થિતિમાં કેમ કામ કરે, બરાબર? તો આ બધા જે કામ કરે છે, કોઈ વસ્તુ છે, તમે આઇઝેક ન્યૂટન જેણે આ બળની શોધ કરી, ગુરુત્વાકર્ષણ બળની. સર આઇઝેક ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે બેઠા હતા, સફરજન ઉપરથી પડ્યો, નીચે પડ્યો એટલે આપણા મગજમાં વિચાર આવ્યો કે હારું આ નીચે શું કામ આવ્યો? આડો ઉડી ડાન્સ કરતો તો કે આડો તો ભાગ્યો નહીં. અને પછી એમણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી, બરાબર? કારણ કે એને મગજ એવી રીતે હલાવ્યો હશે. આપણે જે નીચે પડ્યો શું કરી? આલમભાઈ પેલા ધરમી જાય, ભૂખ લાગી છે, આવું બધું વિચારો શું કહે, બરાબર? એટલે જ આપણે અહીંયા વૈજ્ઞાનિકો ઓછા ઉત્પન્ન થયા છે. વિદેશની અંદર બધી વસ્તુઓ વધુ ઉત્પત્તિ મશીનરી વિદેશમાં વધુ સુધારી છે. ભલે એનો પેટર્ન ભલે ભારતની અંદરથી લઈ ગયા હોય છતાં પણ વિદેશમાં વધુ સુધાર, કારણ કે એ લોકો એના અંદર મગજ લડાયો છે. આપણે એને ઓયા કરી દેવામાં માન્યા છે, એટલા માટે. ચલો એક બધું મુદ્દા આપણે અલગ વાત છે, પણ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વિશે શીખવાનું છે કે એ બધી વસ્તુ પાછી જમીન ઉપર જ શું કામ આવે છે. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાં છટકી જાય તો જમીન ઉપર જ પડે છે,
વૃક્ષથી અલગ થયા પછી પાંદડા અને ફળ પણ જમીન ઉપર જ પડે છે. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? આવો પ્રશ્ન આપણે થાય નહીં. આઇઝેક ન્યૂટનને થયો અને એને આ બળની શોધ કરી, બરાબર. આપણને આવો પ્રશ્ન ન થાય. આપણે તો પહેલા પેટ ભરવા, બીજું બધું પછી જોશું. જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં છે. તમે એને છોડવામાં આવે એટલે જેવો તમે સિક્કોને તમે નીચે છોડો છો એટલે ગતિ કરીને ક્યાં પડવા લાગે છે? નીચે પડવા લાગે છે. અહીંયા એક ચોક છે એને મૂકી દઉં છું એટલે ક્યાં જાય છે? નીચે તરફ ગતિ કરવા લાગે છે. એ આમ જાય છે, આ બાજુ જતી નથી. તો એ પણ નીચે ગતિ કરવા લાગે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે ખરું? અથવા તો આ બળ કયું બળ છે? તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી પર એટલે પડે છે કારણ કે પૃથ્વી તેને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે. પોતાની તરફ ખેંચતો હોવાને કારણે ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે, બરાબર. આ બળને ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ કહેવામાં આવે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે. પૃથ્વી પર જેટલા પણ પદાર્થો છે, હું, તમે, આપણે સૌ વસ્તુ કપડા પહેરેલા છે એના અંદર, બરાબર, વસ્તુ તમે મકાન બનાવો છો, આ જે પણ વસ્તુ વાપરો છો, પૃથ્વી ઉપર આવેલી તમામ વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર પણ લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન ઉપર જ પડવા લાગે છે, બરાબર. નળ ખોલો તો પાણી છે જમીન ઉપર જ પડવા લાગે છે. ગુરુત્વ બળને કારણે નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ગુરુત્વાકર્ષણ બળ ના આવે તો નદીનું પાણી નીચે આવવા કે ઉપર ડાન્સ કરતો કરતો ઉપર ચડવા લાગે. કે આમાં વાંકો ટૂંકો થવા લાગે. તમે પાણી આમ પાણી પીવા લાગો, પાણી જે ઉડીને આમ જતો, તમે મેં તમને કીધું ગ્રેવિટી પેલો એકવાર જોજો તમને એમાં બતાવે છે કે કેવી રીતે ગુરુત્વાકર્ષણના કારણે શું હતા. અથવા તો સાઉથની પણ એક મૂવી છે ટીક 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 કરીને, એ પણ તમે એકવાર જોજો સમજવા માટે માત્ર, બરાબર. એમાં છે એવું બધું કરજો નહીં પાછા. તો ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. ઓકે, કે હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર આ બળ લગાડે છે. આવા જે બળ છે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. એવું નથી કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી પર અને બ્રહ્માંડમાં જે બધા જ વસ્તુ જેટલી પણ આવેલી છે બધી વસ્તુ એકબીજા ઉપર થોડા ઘણા અંશની અંદર બળ લગાડતો હોય છે. ચલો આજે આપણે આટલા સુધી રાખશું, બરાબર. હવે તમારી એપ્લિકેશનની અંદર બીજા ટીચરો પણ જોડાતા હશે. તમારે કરવાનું શું છે કે એપ્લિકેશનની અંદર ક્લાસ એનરોલ કરો એવું આપતો હશે ઓપ્શન. એ એનરોલ ની અંદર જાય અને બધા ટીચર, મેઘના દીદી છે, વિશાલ દીદી છે, પૂજા દીદી છે, મહેશ સર છે, આ બધાના ક્લાસ અલગ અલગ ક્લાસ આવશે. તો એ ક્લાસ માટે એક એમની જે તમને આઈડી મળે છે ને, ક્લાસરૂમ આઈડી, એ આઈડી અંદર નાખવાની. એટલે એ લોકોનો ટાઈમ ટેબલ તમને બતાવશે કયા દિવસે કેટલા વાગે ક્યારે કયા સમયે એ લાઈવ આવવાના હશે. તો એ સમયે તમારે પછી લાઈવ એક વખત તમારે કરવો પડશે, પછી વારે ઘડી નીકળવું પડે. પછી તમે દરરોજ એપ ખોલશો એટલે એપ જેવી તમે ઓપન કરશો એટલે એ એપ ની અંદર તમને દરેક ટીચરનો ટાઈમ ટેબલ બતાવી દેશે, બરાબર. કારણ કે મારો પોતાનો પણ ટાઈમ બદલી જશે, બધાની અંદર અલગ અલગ ટાઈમ ટેબલ થઈ જશે. કારણ કે બધા ટીચરો ધીમે ધીમે બધા ચાલુ કરવા લાગશે. તો હવે તમારે બધાને તમારા અંદર તમને WhatsApp ના માધ્યમથી તમને લિંક તો મળતી જશે. એ જે લિંક મળી છે એક જ વખત તમારે આ કરવાનું છે, વારે ઘડી પછી તમારે કરવાનું નથી. થોડોક અઘરો છે, ન ખબર પડે તો બપોર પછી કોલ ન કરતા સવારના ભાગની અંદર સ્કૂલની અંદર રૂબરૂમાં આવી અને તમારે મને મળી જવાનું અને હું તમને એને સમજાવી દઈશ, બરાબર. બાકી આજે ચેપ્ટર થયો. હવે આમાં થોડો હોમવર્ક પણ કરવાનું ચાલુ કરવાનું છે, કારણ કે અમે ભણાવી દીધી કાંઈ ના કરો તો ના હાલે, બરાબર ને. હવે આજે મેં દાખલા તરીકે ભણાવ્યો છે આટલો, એના અંદર તમારે 20 પ્રશ્નો એવા કાઢવા છે. નાના કાઢો, મોટા કાઢો, વ્યાખ્યાઓ કાઢો કે ગાઈડમાંથી કાઢો કે પછી ચોપડીમાંથી કાઢો, એ તમારા ઉપર છે. પણ 20 પ્રશ્નો તમારે એક નોટની અંદર લખી અને તૈયાર કરવાના છે. અને તૈયાર થઈ જાય એટલે એ જ આ જ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનની અંદર ટેસ્ટ નો એક ઓપ્શન આપેલો છે, બરાબર. તો અસાઇનમેન્ટ નો ઓપ્શન છે, એના અંદર જઈ અને એટેચ કરી નાખવાનું. અને ન કરો તો એ ના ખબર પડે તો રહેવા દેજો, પણ એ નોટ એક લખી રાખતા રહેવાનું. અમને જ્યારે યોગ્ય સમય મળશે ત્યારે એ નોટ મંગાવી લઈશું, અમે ચેક કરશો તમે કામ કરો છો કે નથી કરતા, બરાબર. અને જે મિત્રો નથી થઈ ગયા આ લાઈવ વિડિયો પછી એના આ એપ્લિકેશનમાં પડ્યો જશે, 24 કલાક પછી લાઈવ વિડિયો છે એ અંદર પડ્યો જશે, ત્યારે વળી એ જોઈ લેવાનું અને મને થાય ભરી લેવાનું, બરાબર. બાકી ધીમે ધીમે અમે પણ સેટ થવા લાગ્યા છીએ, તમે પણ સેટ થશો. અસ્તુ, જય હિન્દ.